વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંડકની રચના વિશે જોઈશું. અંડક જે છે એની સૌથી અંદરનો ભાગ જેને ભ્રૂણપૂટ કહેવાય છે. ભ્રૂણપૂટ જે છે એની અંદર એક છેડો જે અંડ પ્રસાધનની રચના કહેવાય. અંડ પ્રસાધનની રચનામાં સૌથી વચ્ચેનો કોષ જે છે એને અંડકોષ તરીકે ઓળખવામાં આવશે. એની આજુબાજુના બંને કોષ જે છે એને સહાયક કોષો તરીકે ઓળખવામાં આવશે. અને એની વિરુદ્ધ જે ત્રણ કોષો જે છે એને પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખવામાં આવશે. અને એની સેન્ટરના જે કોષ જે છે જેને દ્વિતીય કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવશે. અંડકોષ જે છે એની પ્લોઈડી જે છે એકકીય હોય. સહાયક કોષો જે છે એના પ્લોઈડી જે છે એ પણ એકકીય હોય અને પ્રતિધ્રુવીય કોષો જે છે એની પ્લોઈડી પણ એકકીય છે. જ્યારે દ્વિકીય કોષ કેન્દ્રો છે એની પ્લોઈડી જે છે એ દ્વિકીય હોય. ભ્રૂણપૂટ જે છે એની આજુબાજુનો જે પ્રદેશ જે છે એની અંદર ખોરાક સંગ્રહ થયેલો હોય અને એને પ્રદેહ તરીકે ઓળખવામાં આવશે. અને એની પ્લોઈડી પણ દ્વિકીય જ હોય છે. આની આજુબાજુના બે આવરણ જે છે એને અંડક આવરણ કહેવાય. જનરલી એમાં બે અંડક આવરણ હોય, એક અંત અંડક આવરણ અને એક બાહ્ય અંડક આવરણ. જે બાજુ અંડ પ્રસાધન હોય છે એ બાજુનો ભાગ જે છે એને અંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. સહાયક કોષોમાંથી વિશિષ્ટ રચના બને છે જેને તંતુમય પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યાંથી પરાગ નલિકા જે છે એ દાખલ થાય છે.